તમારી સ્કૂલનું પણ આખું પેપર આપણી આપેલી આઈએમપીમાંથી જ હશે. 40 ઉપર માર્ક્સ તો આવે અને આવશે જ. મને મળે છે કે સર અમે આટલી બધી ઊંચી ફીસ ભરીએ છીએ કે 25,000 50,000 અમુક જગ્યાએ લાખ 2-5 લાખ રૂપિયા ફીસ ભરીએ છીએ, તો તમે જે લેવલનો કન્ટેન્ટ આપો છો, તમે જે લેવલનું ભણાવો છો, તમે જે એક્સપેરિમેન્ટ કરીને બતાવો છો, તમે જે એનિમેશન બતાવો છો, એવા કોઈ જગ્યાએ અમને દેખાડતા નથી. જેટલા પણ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સર એમસીક્યુમાં શું કરવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને સ્વાધ્યાયના કયા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીચર્સ ચોઇસમાંથી છે, યસ, આ બધા ક્વેશ્ચન 2 માર્ક્સ ગુજરાતના ગામડે સુધી, ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અત્યારે પહોંચી રહ્યું છે. ક્લાસરૂમમાં યુટ્યુબ પર આપણે જે વિડીયો અપલોડ કર્યા છે, સ્કૂલવાળા ડાયરેક્ટ ડિજિટલ બોર્ડ ઉપર આપણા વિડીયો દેખાડે છે. ત્યારે લાગે છે કે બસ આપણું જે એક વિઝન, એક મિશન હતું, હવે બસ સફળ થવા તરફ છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે છોકરાઓ, મજામાં? બસ અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ ઘણા બધા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે સર પ્રથમ કસોટી હવે અમારે નજીક આવી રહી છે, તો સર પ્રથમ કસોટી માટે તમે દર વર્ષે જેવી રીતે 12th સ્ટાન્ડર્ડમાં આઈએમપી આપો છો, એવી રીતે 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે પણ આઈએમપી તમે આપો છો. તો સર પ્લીઝ હવે અમારે પ્રથમ કસોટી એકાદ અઠવાડિયામાં, 2 અઠવાડિયામાં, અમુકને સપ્ટેમ્બર આપણા એન્ડિંગમાં, અમુકને ઓક્ટોબરમાં એક્ઝામ છે. તો સર પ્રથમ કસોટીમાં અમે કેવી રીતે તૈયારી કરીએ, શું તૈયારી કરીએ, તો એ બધા તમારા જે પણ કોઈ પ્રશ્નો છે બેટા આજના સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. તો હજી પણ તમારામાંથી જે પણ કોઈ વિદ્યાર્થીઓએ આપણી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરીને રાખેલી હોય, આ વિડીયોને લાઇક ના કર્યો હોય, તો મેં પહેલાં કરી આપો. કારણ કે દરેક વિડીયોમાં મારા હું કહું છું કે ગુજરાતના છોકરાઓ હજી પણ ટીચર્સને જોઈએ એટલો સપોર્ટ આપતા નથી. તમે બરાબર જોરદાર સપોર્ટ આપવા માંડશો એટલે અમે તમારા માટે આના કરતાં પણ 10 ગણી વધારે મહેનત કરી અને તમારા માટે જોરદાર લેવલનો બધો કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીશું. બરાબર છોકરાઓ? તો બસ આજનો આપણો જે મેઇન ટોપિક છે કે ભાઈ આપણી 11th કેમિસ્ટ્રીમાં પ્રથમ કસોટી 2025માં જે આવવા જઈ રહી છે એની મોસ્ટ આઈએમપી થિયરી. તો આપણે ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો છોકરાઓ તમને અત્યારે જોશો ચેપ્ટર 1, 2, 3, 4 આપણે 1 થી 4 ચેપ્ટરની આઈએમપી તમને અત્યારે આપવાની છે, પણ એકલી પીડીએફ કરતાં પણ મોટી જે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ જે છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન્સ પહેલાં કરવાના, કયા ક્વેશ્ચન્સ પછી કરવાના, કયા ક્વેશ્ચન્સ 2 માર્ક્સમાં લઈશું, કયા ક્વેશ્ચન્સ 3-4 માર્ક્સમાં લઈશું, પ્લસ કે ભાઈ આ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન પહેલાં કરીએ તો વધારે સારું. આટલા વર્ષોથી જે કે છે ને ટીચર્સ ચોઇસવાળા, તો એ ટાઈપના ક્વેશ્ચન્સ કયા છે? કેમ કે અમને બેટા એ ખબર છે કે ટીચર્સ ચોઇસમાં 11th સ્ટાન્ડર્ડ તો બહુ નીચે લેવલની વસ્તુ છે. 12th સાયન્સનું જે બોર્ડનું પેપર ગુજરાતના જે ખુરંખાણ ટીચર્સ જે હોય છે એ જે ટીચર્સ પેપર બનાવતા હોય છે, અને એમાં પણ બોર્ડના આખા પેપર આપણી આઈએમપીમાંથી આવે છે, રાઈટ? તો કંઈક અમે એની પાછળ મહેનત કરતા આવીશું, કંઈક અમારું લોજિક લગાડતા આવીશું કે આ વર્ષે આ ટાઈપના ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. તો બસ તમારી સ્કૂલનું પણ આખું પેપર આપણી આપેલી આઈએમપીમાંથી જ હશે એવી અમે પૂરેપૂરી મહેનત અને ટ્રીક લગાડેલી છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આમાં સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં ચેપ્ટર નંબર આપણું 1, રાઈટ? 11th કેમિસ્ટ્રી પ્રથમ કસોટી 2025 માટેની મોસ્ટ આઈએમપી થિયરી આપણે અત્યારે જોવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1નો બેટા તમને ઓવરવ્યૂ આપી દઉં. તો ચેપ્ટર નંબર 1માં અત્યારે હું 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના ક્વેશ્ચન વિશે વાત કરીશ. એમસીક્યુ અને વીએસક્યુ માટે આપણે એક સ્પેશિયલ અલગથી લેક્ચર્સ લઈશું. તમારામાંથી જેટલા પણ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સર એમસીક્યુમાં શું કરવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, સર અમને એમસીક્યુમાં કોઈ જ એક્સપિરિયન્સ છે નહીં, પહેલા ધોરણથી 10મા ધોરણ સુધીમાં ખાસ એવા કે એમસીક્યુ મેં આજ સુધી તૈયાર કર્યા નથી, તો સર એમસીક્યુમાં શું કરાય, કઈ બુક્સ ફોલો કરીએ તો વધારે સારું, એ બધા તમારા માઇન્ડમાં જે પણ કોઈ પ્રશ્નો છે એ બધાનો સોલ્યુશન માટે આપણે સ્પેશિયલી એક અલગથી વિડીયો તમને બનાવીને આપીશું. તો તમારામાંથી જે વિદ્યાર્થીઓને એવી પણ એક્સપેક્ટેશન આશા છે કે સર એમસીક્યુ માટે શું કરવું જોઈએ એનો વિડીયો બનાવો, તો એ પણ તમે કોમેન્ટમાં લખજો. તમે જેટલું કોમેન્ટ્સમાં લખશો એટલું અમે તમારી માટે વધારે ને વધારે નવા વિડીયો લાવીશું. અમારી ટીમ અમે બધા તમારી બધી કોમેન્ટ્સ જોતા હોઈએ છીએ, તો અમને પણ આઈડિયા આવે કે અત્યારે છોકરાઓને શું ડિમાન્ડ છે, શેની વધારે જરૂરિયાત છે, રાઈટ? તો ચલો છોકરાઓ, સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1માં 2 માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન છે તો અહીંયા દેખાય છે
ક્વેશ્ચન નંબર 1 મતલબ કે જેટલા પણ નિયમ આપ્યા છે દળ સંચય નિશ્ચિત કે સરળ ગુણક કે ગેલ્યુસેકનો એવોગેડ્રોના લગભગ આ બધા તમને 2 માર્ક્સ 1 થી 6 ક્વેશ્ચન તમારા 2 માર્ક્સમાં જ આવે છે. હવે આ ચેપ્ટરમાંથી બીજી કોઈ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં આવે એવી કોઈ થિયરી છે જ નહીં. મેઇન જે આવે છે આ ચેપ્ટરનો જે છે દાખલા, તો દાખલામાં તમારા બધા છોકરાઓએ ઉદાહરણના અને સ્વાધ્યાયના કયા કયા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીચર્સ ચોઇસમાંથી છે તો અહીંયા તમને લિસ્ટ આપેલું છે કે કોયડા જે છે જે ઉદાહરણ સોલ્વ કરીને આપેલા છે એમાં 2, 4, 5, 8 આટલા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે એક્ઝામમાં પૂછી શકાય એવા, અને સ્વાધ્યાયના પણ ક્વેશ્ચનનું લિસ્ટ તમને અહીંયા મેં બનાવીને આપેલું છે. જે સ્વાધ્યાયના આટલા ક્વેશ્ચન લગભગ અહીંયા જોવામાં એવું લાગે છે કે 10-12 ક્વેશ્ચન આ અને 3 એકા 15 દાખલા તમે કરશો ચેપ્ટર 1માં તમારા 3-4 માર્ક્સમાં કોઈ રોકી નહીં શકે. 2 માર્ક્સમાં તો કે આ જે 6 ક્વેશ્ચન છે એમાં જ તમારે આવવાના છે. સમજો કે આ ચેપ્ટર તમારે મુઠ્ઠીમાં તો આવી જ ગયેલું છે. આના પછી આપણે સેકન્ડ ચેપ્ટર ઘણું બધું મોટું છે. 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બધા જ અલગ અલગ છે. તો સૌથી પહેલાં હું તમને કહીશ કે જે આપણું કેથોડ વિભાર નળીવાળો જે છે, સૌથી પહેલાં કેથોડ કિરણો એટલે શું, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ હતી, એ ટાઈપના બધા જ. અને તમને આ જે પીડીએફ છે એ પીડીએફમાં અમે સ્પેશિયલ આ બધા ટોપિક તમારે ફ્રીમાં જોવા છે. અમારી કોઈ બેચમાં તમે જોઈન નથી અને છતાં તમારે આ બધા ટોપિક શીખવા છે, ફ્રીમાં જોવા છે, તો યુટ્યુબ પર અમારા જે પણ કોઈ વિડીયોઝ અપલોડ કરેલા છે એ વિડીયો, એની લિંક, એનો QR કોડ વગેરે તમને પણ પીડીએફમાં બધું અમે તમને મૂકી આપીશું. બરાબર બેટા? તો જો આ સૌથી પહેલો ક્વેશ્ચન છે, એ 2 માર્ક્સમાં. હું તમને સાથે માર્ક્સ પણ કહેતો જઈશ કે આ જે છે એ 2 માર્ક્સમાં આવશે. આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સમાં. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો, તો આખો આ પ્રયોગ આપણો 3 માર્ક્સમાં પૂછાય છે. પછી રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ અને અવલોકનો તથા તારણો, એ પણ તમારો 2/3 2 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 3 માર્ક્સમાં આવવાના ચાન્સીસ વધારે છે. કાળા પદાર્થોનું વિકિરણ, આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવવાનો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, તમારી 4 માર્ક્સમાં આખી ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે એમાં સમજાવવાની છે. પછી નેક્સ્ટ બંને ક્વેશ્ચન તમારા 4 માર્ક્સમાં છે. બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂનાની અભિધારણાવાળો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાવાના ફૂલ ચાન્સીસ વાળો. પછી એના પછી 3 માર્ક્સમાં બંને મોસ્ટ આઈએમપી. કયા? દ બ્રોગલી અને હાઇઝનબર્ગ, બંને 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. રાઈટ? એના પછી ક્વોન્ટમ માર્ક્સ, ભાઈ 2 માર્ક્સમાં એક તો ક્વોન્ટમ માર્ક આવશે ને આવશે જ. એટલે આખો આ ભાગ જે છે 4 ક્વોન્ટમ માર્ક અહીંયા સુધીના મુખ્ય. પછી ક્વોન્ટમ માર્ક એટલે શું? ગૌણ ક્વોન્ટમ માર્ક અને ચુંબકીય. હજી એક ક્વોન્ટમ માર્ક આપણો આમાં ઇલેક્ટ્રોન ભ્રમણ S એટલે આવી ગયું ને. યસ, આ બધા ક્વેશ્ચન 2 માર્ક્સ 2 માર્ક્સ 2 માર્ક્સ 2 માર્ક્સ બધા જ 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. એકાદો તો આમાંથી ક્વોન્ટમ માર્ક પૂછાવાનો જ છે. પછી આ જોડી છે બેટા, જુઓ કેવું છે કે તમને સ્કૂલમાં ટીચર્સ ચોઇસ કહેવાય ને, અમે જે પેપર બનાવતા હોઈએ કાં તો દ બ્રોગલી અને હાઇઝનબર્ગ બેમાંથી એક હોય પેપરમાં, બંને કોઈ દિવસ નહીં હોય. પછી સેમ આ રીતે 3 માર્ક્સમાં ક્વેશ્ચન નંબર 15 અને ક્વેશ્ચન નંબર 16 એટલે કે પૌલી અને હુન્ડ એની પણ જોડી છે. આઉફ બાઉ છે, પણ આઉફ બાઉ છે ને લગભગ ઇલેક્ટ્રોન રચના માટે વધારે યુઝ. આપણે મોસ્ટ આઈએમપી થિયરીનું લિસ્ટ લઈએ છીએ કે જેના આધારે તમારે કેમિસ્ટ્રીમાં આરામથી 40+ માર્ક્સ તમારે લાવવા હોય તો આરામથી તમે લાવી શકો છો. અહીંયા તમારા માટે સ્પેશિયલ એટલે અમે જુઓ થંબનેલ જ અમે એ ટાઈપનું રેડી કર્યું છે કે ભાઈ તમે કેમિસ્ટ્રીમાં મોસ્ટ આઈએમપી આપણે એવી આપવી છે કે તમારા આરામથી 40 ઉપર માર્ક્સ તો આવે અને આવશે જ. અને તમે બધા પણ અમારા વિડીયોમાં ઓબ્વિયસલી ઘણા બધા વિડીયોમાં તમે ઓલરેડી કોમેન્ટ્સ કરેલી છે કે સર તમારા બધા વિડીયોઝ જોઈને આપણે આરંભ હે પ્રચંડવાળી જે યુટ્યુબ પર ફ્રીમાં જે સિરીઝ ચાલે છે અને ઢગલા બધું છોકરાઓ ગુજરાતમાંથી જોવે છે, તમારા બધાની કોમેન્ટ્સ પણ અમને મળે છે કે સર અમે આટલી બધી ઊંચી ફીસ ભરીએ છીએ એ 25,000 50,000 અમુક જગ્યાએ લાખ 2-5 લાખ રૂપિયા ફીસ ભરીએ છીએ, તો તમે જે લેવલનો કન્ટેન્ટ આપો છો, તમે જે લેવલનું ભણાવો છો, તમે જે એક્સપેરિમેન્ટ કરીને બતાવો છો, તમે જે એનિમેશન બતાવો છો એવા કોઈ જગ્યાએ અમને દેખાડતા નથી. રાઈટ? આવી બધી કોમેન્ટ્સ તમારી અમને મળે છે અને અમને બહુ જ મજા આવે છે કે ગુજરાતના ગામડે સુધી ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અને અત્યારે પહોંચી રહ્યું છે. રાઈટ? બહુ જ મજા આવે છે, બહુ આનંદ થાય છે કે ગુજરાતની અમુક ઘણી બધી એવી સ્કૂલો છે કે જ્યાં ક્લાસરૂમમાં યુટ્યુબ પર આપણે જે વિડીયો અપલોડ કર્યા છે સ્કૂલવાળા ડાયરેક્ટ ડિજિટલ બોર્ડ ઉપર આપણા વિડીયો દેખાડે છે. ત્યારે લાગે છે કે બસ આપણું જે એક વિઝન, એક મિશન હતું હવે બસ સફળ થવા તરફ છે અને ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચે છે અને પહોંચાડીને જ રહીશું. બસ તમને બધાને મજા આવવી જોઈએ કે ભાઈ કેમિસ્ટ્રી જેવો જે ડેન્જર સબ્જેક્ટ છે ને એનું ટેન્શન ચિંતા
કોઈકે લઈ લીધી છે અને એ જે કેમિસ્ટ્રી છે એ આપણું હવે બોરિંગ નહીં સ્કોરિંગ લાગે છે, રાઈટ? એ કરીને રહીશું તમારા માટે. તો આપણે જે હતા ત્યાં પાછા આવી જઈએ. તો આ ચેપ્ટર 2માં આ, પછી યસ એના પછી કોયડા. બેટા ચેપ્ટર નંબર 2ના બધા જ કોયડા મોસ્ટ આઈએમપી છે. એક દાખલો 2 માર્ક્સમાં, એક દાખલો 3 માર્ક્સમાં, એક દાખલો 4 માર્ક્સમાં. 3 એક દાખલો આ ચેપ્ટરમાંથી ફાઇનલ જ છે, પૂછાવાના છે. અને મોટા ભાગની સ્કૂલોમાં ઉદાહરણના કોયડાના જ દાખલા પૂછાય છે. સ્વાધ્યાયના તમને પ્રેક્ટિસ માટે તમારા ટીચર્સે કરાવેલા હશે, પણ પૂછે તો પૂછે, બાકી વધારે તો ઉદાહરણ કોયડાવાળા જ ક્વેશ્ચન પૂછાય છે. છતાંય મેં સ્વાધ્યાયમાં લખ્યું છે કે તમારી સ્કૂલના ટીચર્સે તમને બધા કરાવેલા હોય, અમુક જ કરાવ્યા હશે, તો જેટલા તમારી સ્કૂલના ટીચર્સે કરાવે છે, કેમ કે દરેક સ્કૂલ વાઇઝ અલગ અલગ હોય છે, તો સ્વાધ્યાયના જેટલા ક્વેશ્ચન તમારી સ્કૂલમાંથી કરાવેલા છે એટલા ક્વેશ્ચન તમારે કરવાના. આ ચેપ્ટરમાં થોડુંક મારે તમારી ઉપર રાખવું પડશે, રાઈટ? આના પછી આપણે નેક્સ્ટ બેટા જઈએ ચેપ્ટર નંબર 3માં. આ પણ યાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. સૌથી પહેલો જે આપણો છે ડોબરેનનો ત્રિપુટીનો નિયમ, ટીક કરી રાખજો, લખી રાખજો 2 માર્ક્સમાં. પછી આ જે છે એમાં પરમાણ્વીય કદવાળો છે, જેમાં ડાબેથી જમણે જઈએ એટલે કે આવર્તમાં, એ પણ મોસ્ટ આઈએમપી. એક જ સમૂહ ઉપર જે પરમાણ્વીય ત્રિજ્યા, તો આ બંને જોડવાળા ક્વેશ્ચન છે, કાં તો આ પૂછાય કાં તો આ પૂછાય. એના પછી જુઓ આ બંને જોડવાળા આયનીકરણ ત્રિજ્યાવાળા, ધન આયનનું કદ જનક પરમાણુ કરતાં નાનું અથવા ઋણ આયનનું કદ મોટું, આ બંને પણ 2 માર્ક્સમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનો બદલાવ સમજાવો, આ 3 માર્ક્સમાં પૂછાય છે. હવે આખા આયનીકરણ એન્થાલ્પીના બધા જુઓ સિક્વન્સમાં ક્વેશ્ચન. આ ચેપ્ટરનો સૌથી મોટામાં મોટો ટોપિક હોય તો આયનીકરણ એન્થાલ્પી, કે ભાઈ પહેલા આવર્તમાં છે, પછી સમૂહમાં છે, પછી દ્વિતીય આવર્તમાં. ધારો કે આ જે બધા તત્વો છે એમાં અપવાદ આપણને 2 જે આપેલા છે, બેરિલિયમ અને બોરોન વાળો અપવાદ, બેરિલિયમ બોરોનનો અપવાદ, ઓક્સિજન નાઇટ્રોજન વાળો અપવાદ, બરાબર? તો આ બધા ક્વેશ્ચન છે એ આ ક્યાં ગયું આપણું? આ 3 માર્ક્સમાં આવશે, સમૂહમાં સમજાવવાનું છે. પછી આ જે ક્વેશ્ચન છે આમ આખો 3 માર્ક્સમાં આવે, અથવા તો બંને છૂટા છૂટા 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. ઉમદા વાયુની આયનિક એન્થાલ્પીના મૂલ્ય ખૂબ જ ઊંચા હોય છે, સમજાવો, કારણ આપો, 2 માર્ક્સમાં. આ પણ 2 માર્ક્સમાં, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન અને કરતાં જે વધારે છે આપણને ખબર છે એક, બરાબર? પછી નીચે આટલો બધો મોસ્ટ આઈએમપી નથી, બટ ઘણી બધી વાર ક્યાંક ક્યાંક પૂછાય છે. આ બંને 11 અને 12. પછી વિદ્યુત ઋણતાનો સવિસ્તારનો અંત, મોસ્ટ આઈએમપી. આ બંને પણ કોક વાર ક્યાંક ક્યાંક વળી સ્કૂલમાં પૂછાઈ જાય છે, એટલે એ પણ તમને મેં આપી દીધેલા છે. તો આના માર્ક્સ તમને છૂટા પાડી આપું. યસ, ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ 2 માર્ક્સમાં, આ પણ 2 માર્ક્સ, આ પણ 2 માર્ક્સ. આ બધા 2 માર્ક્સમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. તમારે શોર્ટમાં એને એક્સપ્લેન કરવાના હોય. પણ ઉપલા જે મેં કીધા બધા મોસ્ટ આઈએમપી. આમાં પણ હું તમને ટીક કરી આપું કે ભાઈ મોસ્ટ આઈએમપી. આમ જો કે બધા આઈએમપી જ છે, પણ મોસ્ટ આ 2 માર્ક્સમાં ડોબરેનિયલ વાળો બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, ચાલો આના પછી ચેપ્ટર નંબર 4. આ પણ અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર જોયા એમાં ચેપ્ટર 2 કરતાં પણ મોટું. પણ ચેપ્ટર 2 અને 4 આમ બંને સમાન છે કે ચેપ્ટર નંબર 2માં બેટા દાખલા પણ છે. આ ચેપ્ટર બહુ જ મોટું છે. લગભગ ઘણી બધી સ્કૂલમાં ચેપ્ટર 1, 2, 3 ચોથું અડધું છે, અને જેમને ઓક્ટોબરમાં એક્ઝામ છે એમાં 1, 2, 3, 4 છે. તમારામાંથી એવા પણ સ્ટુડન્ટ છે કે જેમને રેડોક્સ ચેપ્ટર છે, અમુકને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પણ ચેપ્ટર્સ છે. તો નીચે તમે કોમેન્ટમાં લખજો એ ચેપ્ટરનું નામ, કે સર આ ચેપ્ટરની પણ આઈએમપી આપો, તો અમારી ટીમવાળા કોમેન્ટ્સ જોશે, મારા સુધી પહોંચાડશે. તો બને એટલું શક્ય એટલું વહેલું તમને એ બધી પણ આઈએમપી તમને અમે રેડી કરીને મોકલી આપીશું. બસ એક જ ઉદ્દેશ, ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન આપણે પહોંચાડવું છે, બરાબર કે નહીં? તો તમારે બધાએ પણ મને સપોર્ટ કરવાનો છે. તમે બધા લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેશો. સબસ્ક્રાઇબ કરશો તો અમને સબસ્ક્રાઇબર વધશે, તો સપોર્ટ મળશે, લાગશે કે ચાલો ગુજરાતના છોકરાઓને જરૂર છે. કોમેન્ટ્સ લખશો તો અમને આઈડિયા આવશે કે ભાઈ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સની, ટોપિકની જરૂર છે. વચ્ચે એક વાત કહી દો, ચેપ્ટર નંબર 2નો જેટલા પણ આઈએમપી દાખલા છે, તમને બધાને એમ લાગતો કે સર ચેપ્ટર 2ના ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એનો પણ અમને એક વિડીયો બનાવી આપો, તો નીચે કોમેન્ટમાં લખજો કે સર આ વસ્તુ જોઈએ છે, ચેપ્ટર નંબર 2ના આઈએમપી દાખલા અમારે જોઈએ છે. ત્યારે તમે લખશો તો મને સમજાશે. તમે ઘરે ને ઘરે મનમાં વિચારશો તો અમને ખબર નહીં પડે. તો એ બધા ટાઈપના વિડીયોઝ પણ સ્ટેપ બાય સ્ટેપ આવવાના છે. સર તૈયારી કેવી રીતે કરવી જોઈએ, આ આઈએમપી તો અમને સમજાઈ ગયું, રાઈટ? કે સર આઈએમપી મળી ગયું, પણ આને વાંચવાનું કેવું, એટલે તૈયારી કેવી રીતે કરવી જોઈએ, તો એના પર એક વિડીયો તમને બનાવીને આપવાનો છે. સર અમે વાંચીએ છીએ, બહુ જ મહેનત કરીએ છીએ, રાઈટ? ઘરે 2-2, 5-5 વાર લખીએ છીએ, પણ એક્ઝામમાં જઈને ભૂલી જવાય છે. તો સર રીડિંગ અને રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, યસ, એના માટે પણ એક સ્પેશિયલ
તમારા માટે મેં વિડીયો બનાવી આપીશું. પણ એ આ બધા વિડીયો ત્યારે બને કે જ્યારે તમે નીચે કોમેન્ટ્સમાં લખો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, રાઈટ, અમને લાઇક કરી આપો કે હા ચલો, તો અમને દેખાય કે ભાઈ આપણી મહેનત જે છે એ છોકરાઓને જરૂરિયાત આ પ્રકારની છે, લાઇક કરે છે તો છોકરાઓને યસ આપણી મહેનત ગમે છે, સબસ્ક્રાઈબ કરો તો ખબર પડે કે ભાઈ ચલો છોકરાઓ આપણને સપોર્ટ કરે છે. તો આ તમારી સાઈડથી જેટલું તમે અમને સપોર્ટ કરતા રહીશો એટલું અમે તમારા માટે વધારે ને વધારે કરતા રહીશું, બરાબર. તો એક નાની ગુરુ દક્ષિણા તરીકે તમારે આટલી વસ્તુ ગુરુ દક્ષિણા કહો કે ભાઈ મોટા ભાઈ તરીકે તમે જે રીતે મારી સાથે તમે જોડાયેલા હોય, પણ તમારે એટલો અમને સપોર્ટ આપવો પડે. ચાલો હવે આમાં પહેલાં આપણે આઈએમપી વાળા ભાગમાં રાસાયણિક બંધનનો કોસેલ લુઈસનો જે અભિગમ છે, તો ભાઈ એ એટલો બધો પણ અતિ મોસ્ટ આઈએમપીમાં નહીં, ઇમ્પોર્ટન્ટમાં છે, પણ આ ક્વેશ્ચન તમારો 3 માર્ક્સમાં આવશે. આ તમારો મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં આવવાના ચાન્સીસ. સંયોજકતા બંધનવાદ મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ. NH3 ની ધ્રુવીય ચાકમાં NF3 મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ. VSEPR મોસ્ટ આઈએમપી આ 3 માર્ક્સમાં આવશે તમારા માટે. VSEPR 3 માર્ક્સમાં. NH3H2O ની ભૂમિતિ વિકૃત ચતુષ્ફલકીય છે તેમ છતાં પાણીનો બંધકોણ એમોનિયાના બંધકોણ કરતાં ઓછો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં નહીં પણ ઇમ્પોર્ટન્ટમાં છે અને આ તમને 3 માર્ક્સમાં આવશે. PCl5 માં સંકરણ કયું આવશે? sp3d, બરાબર ને? આ બહુ જ પૂછાય છે, તો આ પણ મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં. SF6 મોસ્ટ આઈએમપી કયું સંકરણ? sp3d2, તો મોસ્ટ આઈએમપી. હવે આ ચેપ્ટરમાં 4 માર્ક્સના ક્વેશ્ચનમાં ભૂખા નીકળી આવ્યા છે. આણ્વીય કક્ષકનો જે છે એ સિદ્ધાંત એના કરતાં પણ વધારે આ જે છે LCAO રેખીય સંગઠન 4 માર્ક્સમાં આઈએમપી. પછી બંધકારક આ જે છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સિગ્મા સ્ટાર, પછી પાઈ સ્ટાર વાળું. પછી આ તો અતિ મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં. આ નહીં તો બીજું કંઈ નહીં, હે ને? એટલી આઈએમપી થિયરી છે કે ભાઈ O2નો આણ્વીય કક્ષકનો શક્તિ જે ચિતાર છે, આલેખ દોરી એનો બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ વગેરેની માહિતી આપો, તો એ બધી ઇન્ફોર્મેશન આમાં તમને મળે. એના પછી આ જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સમાં કારણ પૂછાવાના ચાન્સીસ છે કે ઓર્થોક્લોરોફિનોલનું ઉત્કલ બિંદુ પેરાક્લોરો કરતાં ઓછું હોય છે. પછી આ 4 માર્ક્સમાં હાઇડ્રોજન બંધ એટલે શું, હાઇડ્રોજન બંધની રચના, તેનું કારણ સમજાવો અને મેઇન વસ્તુ પ્રકારો. કદાચ અલગથી પ્રકારો પણ તમને 3 માર્ક્સમાં અલગથી પૂછવું હોય તો પણ પૂછી શકે. હવે કોઈ ક્વેશ્ચન એક સેકન્ડ નીચે હું જોઈ લો બાકી છે. ચલો, તો આપણે આ 1 થી 4 ચેપ્ટરના બેટા તમને મારે જે આઈએમપી આપવાના હતા એ પૂરું કર્યું, બરાબર. હવે આના પછી અમારે જે નાની એમથી ઇન્ફોર્મેશન તમને આપવાની બાકી છે એ બેટા ચેપ્ટર 1, 2, 3ના એવા અમુક ચેપ્ટરના વન શોર્ટ વિડીયોઝ કે જે તમને પાસિંગ માટે તો બહુ જ કામ લાગે એવા વિડીયોઝ છે. તમે બધા અમારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કે કોમેન્ટમાં તમે કોમેન્ટ્સ લખો જ છો કે સર અમે લાખો રૂપિયા ફીસ ભરીએ છીએ છતાંય અમને જે વસ્તુ નથી મળતી ને એ અમને બહુ જ નોમિનલ પ્રાઇઝમાં બેચમાં અથવા તો ફ્રીમાં અમને યુટ્યુબમાં મળી જાય છે, રાઈટ. ઘણા બધા છોકરાઓ આપણી જે ઓનલાઈન જે મહારથી બેચ ચાલુ છે, મહારથી બેચમાં છોકરાઓ જોડાઈ ગયેલા છે. તમારામાંથી જે પણ કોઈ વિદ્યાર્થીઓ આપણી બેચમાં જોડાવા માગતા હોય તો બેટા આપણી એક મહારથી બેચના નામથી એક ઓનલાઈન બેચ આપણી ચાલી રહી છે, રાઈટ. એ બેચની તમને ઇન્ફોર્મેશન માટે વાત કરું તો એ બેચમાં આ આપણી બેચની ઇન્ફોર્મેશન છે, રાઈટ. 11th સ્ટાન્ડર્ડની જે બેચ છે આપણી આરંભ બેચના નામથી ચાલુ છે. આરંભ બેચ 2.0, એમાં બોર્ડ અને નીટ બંને પ્રકારની અલગ અલગ બેચ આપેલી છે. તમારી જે બોર્ડવાળી બેચ છે માત્ર 1900 રૂપિયા, બરાબર, અને બોર્ડ નીટવાળી બેચ છે માત્ર 2500 રૂપિયા. અત્યારે પણ તમે કદાચ એમાં જુઓ તો કદાચ તમને એમાં અત્યારે લેટેસ્ટ તમને કદાચ ડિસ્કાઉન્ટ ઓફર, આ વિડીયો તમે ક્યારે જોવાનો છો મને ખબર નથી, પણ આમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર અમે અલગ અલગ પ્રકારની તમારા માટે રાખેલી છે. તો ડિસ્કાઉન્ટ ઓફરમાં પણ અત્યારે આમાં પણ થોડી ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે ચાલુ જ છે. તો આપણે અત્યારે વાત કરીએ કે આમાં આપણને જે વસ્તુઓ મળવાની છે એમાં કઈ વસ્તુઓ તમને મળવાની છે. તો જે બોર્ડવાળી બેચ જોઈન કરી છે એમાં આખું તમારી 11 સાયન્સની NCERT બુક પાર્ટ 1, પાર્ટ 2ના બધા જ તમને લેક્ચર્સ એમાં તમને મળી જવાના છે. તો લાઈવ પ્લસ રેકોર્ડેડ જે છે એમાં અત્યારે છોકરાઓની ડિમાન્ડ, એક્સપેક્ટેશન એવી હતી કે સર અમારે એક્ઝામ લગભગ આવવાની તૈયારીમાં છે. સ્કૂલમાં અલગ અલગ ચેપ્ટર અલગ અલગ ટાઈમે ચાલે છે. કોઈક સ્કૂલમાં ચેપ્ટર 1, 2 ચાલે છે, કોઈક સ્કૂલમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 6 કે 7 કે પછી કોઈ 9 કે 8 કોઈ પણ ચેપ્ટર ચાલતા હોય છે. એટલે આપણે અત્યારે આ વર્ષે રેકોર્ડેડ બેચ તમારા માટે લોન્ચ કરેલી છે કે તમે બેચ જોઈન્ટ કરો એટલે બધા જ ચેપ્ટરને તમને ઇમ્પોર્ટન્ટ બધા થિયરી, કન્સેપ્ટ, ઉદાહરણના બધા જ દાખલાઓનું વિડીયો સોલ્યુશન, એક દાખલા ટોપ લેવલના તમને સમજાવેલા ભણાવેલા છે. સ્વાધ્યાયના જેટલા પણ એમાં ઇમ્પોર્ટન્ટ દાખલા હશે કે જે તમને કામ લાગે એવા કોઈ પણ હોય એ પણ તમને એમાં બધા ભણાવેલા સમજાવેલા છે.
સ્પેશિયલી ડિઝાઇન્ડ પેમ્પલેટ્સ, અમારું મટીરિયલ જે સ્પેશિયલી અમે ડિઝાઇન કરેલું છે એ તમને બધા જ ચેપ્ટરનું બહુ જ મસ્ત કે ભાઈ કયા ક્વેશ્ચનમાં કેવી રીતે પૂછાય છે અને કેટલી વસ્તુ એક્ઝામમાં લખવાની એ બહુ પ્રોપર બહુ મસ્ત લેવલનું મટીરિયલ આપેલું છે. અને MCQs DPPs કે ભાઈ કોઈ પબ્લિકેશન છે, કોઈ એપ્લિકેશનમાંથી ક્વેશ્ચન કોઈ જગ્યાએ આપે છે, એમાંથી તો ઢગલાબંધ ક્વેશ્ચન્સ છે, 200 300 400 500 500. તો એમાંથી તમારે 11 સાયન્સની એક્ઝામ માટે કેટલો ભાગ કામનો, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો સિલેક્ટેડ એવા 40 50 70 80 જે પણ ચેપ્ટર વાઇઝ પ્રમાણે સિલેક્ટેડ ટોપ લેવલના મસ્ત બધા MCQ મળશે અને બધા જ MCQનું વિડીયો સોલ્યુશન પણ તમને મળી જશે કે જ્યાં જ્યાં તમારે ડાઉટ આવે એવું છે તો ડાઉટ્સ પણ તમારા બધા એમાં સોલ્વ થઈ જશે. હવે તમારામાંથી જે છોકરાઓ નીટવાળી બેચ માટે જોઈન કરવા માગે છે તો નીટવાળી આપણી જે બેચ છે એ આરંભ નીટ નામથી બેચ આપણે લોન્ચ કરેલી છે. એમાં સ્પેશિયલી નીટ માટે નીટ નિંજા નોટ્સ તમને મળશે. દેટ એ નિંજા નોટ્સ આખા ગુજરાતમાં ફેમસ છે. પછી તો કે નીટનો આખો કોર્સ તમને એમાં કરાવવામાં આવશે. નીટના છેલ્લા 37 વર્ષના બધા જ PYQs તમને કરશે, PYQsની PDF મળશે, બધાના વિડીયો સોલ્યુશન મળશે. પછી નીટમાં તમને પણ ખબર છે કે હવે થોડાક અઘરા લેવલના પેપર પહેલાં કરતાં આવવા માંડ્યા છે. તો સ્પેશિયલી હવે છેલ્લા 1-2 વર્ષના પેપર જે અઘરા જે આવે છે એને ધ્યાનમાં રાખીને અમે સ્પેશિયલી થોડીક હાર્ડ લેવલની નીટ માટેની DPPs ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ કરીને એક આખી નીટ માટેની સ્પેશિયલ અમારું જે સ્પેશિયલ મટીરિયલ છે એ DPPs પણ તમને મળશે, PDF પણ મળશે, બધાના વિડીયો સોલ્યુશન પણ તમને મળશે. એના પછી આ બધાની ટેસ્ટ સિરીઝ, તમે બોર્ડ લેવલ પર છો કાં તો પછી તમે નીટવાળી બેચ જોઈન કરી છે, બધા જ માટે અગ્નિ પરીક્ષા નામની અમે ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં તમને બોર્ડ લેવલના અને નીટ લેવલના જે નીટવાળી બેચ જોઈન કરશે એમને નીટ સાથે, બોર્ડવાળી બેચ જોઈન કરશે અને બોર્ડના બધા જ તમને ટેસ્ટ પેપર, MCQ વાળા ટેસ્ટ પેપર છે, પછી થિયરીવાળા ટેસ્ટ પેપર છે, બધા ટેસ્ટ પેપર તમને એમાં મળી જશે. તમને બધા જ આમાં એના આખા આ ટાઈપના એનાલિસિસ, રિઝલ્ટ, ગુજરાતમાં તમારો રેન્ક ક્યાં આવે છે, બધું જ ડિટેલ એનાલિસિસ, બહુ જ બધું સ્પેસિફિક તમારો રેન્ક ને પર્સન્ટાઇલ ને કેટલા કરેક્ટ ને કેટલા ઇનકરેક્ટ, કેટલા તમે એટેમ્પ કર્યા છે, કેટલા નથી કર્યા, કેટલી એક્યુરેસી છે, બધું જ તમને ડિટેલ્સ બધી એમાં તમને જોવા મળી જશે એપ્લિકેશનમાં. રાઈટ બેટા? તો તમે આવ્યો છે બધી ડિટેલ્સ તમને આ રીતની આ ટાઈપની બધી જ તમને એનાલિસિસ તમને જોવા મળશે. બધા એનાલિસિસ એમાં આપેલા છે આ ટાઈપના. તો આપણી આ જે 11th સ્ટાન્ડર્ડની આરંભ બેચ છે 2.0 અત્યારે ઇનિશિયલી રાઈટ આ જસ્ટ ફોર ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ અમે જે રાખેલી હતી ઓફર અત્યારે અમે કન્ટિન્યુ રાખેલી છે કે તમારી જે 11th સ્ટાન્ડર્ડની બેચ જે છે એ 4000ને બદલે હવે 1999માં અને જે બોર્ડ પ્લસ નીટવાળી બેચ છે એ 5000ને બદલે 2500 એટલે 2250 રૂપિયામાં તમને ઘરે બેઠા ટોપ લેવલનો કન્ટેન્ટ તમને મળી જવાનો છે. અને આમાં પણ અત્યારે કોઈના કોઈ કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ ઓફર ઘણી બધી વાર અલગ અલગ પ્રકારની ચાલતી હોય છે. નહીં તો તમે જોશો તો તમને આના કરતાં પણ ઓછી પ્રાઇસમાં પણ તમને બેચ મળી જશે. બસ ખાલી 1500-2000 રૂપિયા તમે નાખશો તો તમને જેટલા પણ અત્યારે તમે ઓફલાઈન સ્કૂલોમાં ભણો છો કે કોઈ ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો, એ હજારો લાખો રૂપિયા ફીસ ભરી છે, એના કરતાં પણ ટોપ લેવલનો કન્ટેન્ટ તમને ઘરે બેઠા મળી જવાનો છે. અને આ જે બધા વિદ્યાર્થીઓ છે કે રાઈટ જે બધા અમારી સાથે જોડાયેલા હતા એ બધા વિદ્યાર્થીઓ તમે જોશો તો જો બધાના માર્ક્સ આ ઓનલાઈન બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ હોય એના માર્ક્સ છે બધાના 99, 96, 96, 95, 95, 94, 94, 94 છે કે આ બધા નીચે લખ્યું ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ. તો ઓનલાઈનમાં પણ ભણીને ટોપ લેવલનું રિઝલ્ટ લાવવું હોય તો લાવી શકાય છે. રાઈટ? આ બધા વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં સ્કૂલોમાં જાય જ છે, ઓફલાઈન કોઈના કોઈ કોચિંગ સેન્ટરમાં જતા હતા, પણ 2000-3000 રૂપિયાનો સાઈડમાં કોઈક નાનો અમથો કોર્સ જોઈન કરેલો છે તો હવે એ હજારો લાખો રૂપિયા ફીસ કરતાં આ 2000-3000 વાળા કોર્સમાંથી એમને એટલો જબરજસ્ત લેવલનો કન્ટેન્ટ મળે છે, મટીરિયલ મળે છે, વિડીયો સોલ્યુશન મળે છે, MCQ મળે છે, રાઈટ, ગાઈડન્સ મળે છે કે એ લોકો ટોપ લેવલનું રિઝલ્ટ એમનું લાવી શકે છે. રાઈટ? આ બધા છોકરાઓ છે જો 93, 93, 92, 92, બધાના નામ, ફોટા બધા સાથે, ગ્રેડ સાથે, આ બધાની કોમેન્ટ્સ પણ અમારી ચેનલ પર અપલોડ કરેલી છે કે આ બધાનો શું ફીડબેક છે, શું રિવ્યૂઝ છે અમારા બધા માટેના. રાઈટ બેટા? તો આ બધાના માર્ક્સ, કેટલાના માર્ક્સ બતાવીએ કેટલા ના બતાવીએ, બટ તમે જોઈ શકો છો આ બધા છોકરાઓના માર્ક્સ એ પણ અમે 81 સુધી રાખેલા છે. ભાઈ હવે પછી કેટલાક છોકરાઓના રિઝલ્ટ લેવા કે જે છોકરાઓ માંડ પાસ થયા હોય, 35-40 માર્ક્સ માંડ આવતા હોય, બધાના અત્યારે 60, 70, 75 માર્ક્સ સુધી પહોંચી ગયા હોય. તો આમ 75 માર્ક્સ કદાચ તમને મોટા ના લાગે, પણ જે પાસ પણ માંડ થયા હોય અને એના આટલા બધા માર્ક્સ આવે તો બસ તમારામાંથી જે પણ કોઈ વિદ્યાર્થીઓ આપણી આ બેચ જે છે અત્યારે જે ચાલી રહી છે એમાં જોડાવા માગતા હોય તો તમારે
અહીંયા તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક તો આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે જ્યાંથી તમે આજની PDF પણ આપણે ડાઉનલોડ કરી શકશો અને તમારે કોર્સમાં જોઈન થવું છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે આપણી જ્ઞાનશાલા નામની જે એપ્લિકેશનની લિંક છે એ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કર્યા પછી લખ્યું છે જો બેચ જોઈન કરવા માટે પ્લે સ્ટોર ઉપરથી જ્ઞાનશાલા એપ ડાઉનલોડ કરો, નીચેના સ્ટેપ્સ ફોલો કરો. કે સ્ટેપ નંબર 1 તમે જોશો એટલે આ ટાઈપનું તમને એક ઇન્ટરફેસ આવું દેખાશે. તમારે તમારી આરંભ બેચ જે પણ કોઈ છે સિલેક્ટ કરવાની, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઓપન થશે. અત્યારે આ 12th સ્ટાન્ડર્ડની બેચનું દેખાડેલું છે બટ તમારે તમારી બેચનું તમને દેખાડશે અહીંયા. આ રીતે અહીંયા ઓપન થયું પછી અહીંયા તમે જોશો તો નીચે તમને આપેલું છે બાય નાવ. તો તમારે બાય નાવનું જે બટન છે એ બાય નાવના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશનમાં આ ટાઈપના અલગ અલગ જેટલા પણ કોઈ પેમેન્ટ માટેના ઓપ્શન્સ છે એ બધા પેમેન્ટ માટેના ઓપ્શન્સ તમારા માટે રેડી થઈ જશે. તમે એમાં કાર્ડથી, UPIથી તમે જે રીતે ધારો એ તમે પેમેન્ટ કરી શકશો. બધા અલગ અલગ પ્રકારના ઓપ્શન છે. કદાચ તમને આમાંથી કોઈ પણ રીતે પેમેન્ટ કરતાં ફાવતું નથી તો કોઈ વાંધો નહીં. અહીંયા અમારો નંબર જે દેખાડ્યો છે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે 8129145591. તો એ નંબર પર તમે કોલ કરજો. રાઈટ, અમારા સ્ટાફવાળા, ટીમવાળા તમને બધું જ સમજાવશે કે તમારે આ કોઈ પણ બેચમાં જોડાવવું છે તો કેવી રીતે તમે જોડાઈ શકો. બરાબર, તો બસ બેટા અમારો એક જ ઉદ્દેશ છે આવા કોઈ પણ પ્રકારના વિડીયો બનાવીને કે ભાઈ આપણી સાથે જેટલા પણ કોઈ છોકરાઓ જોડાયેલા છે અને કેમિસ્ટ્રીમાં બહુ તકલીફ છે, બહુ પ્રોબ્લેમ છે, સારા ટીચર મળતા નથી, સારું ભણવાનું મળતું નથી, સમજાતું નથી, ગોખવું પડે છે, રાઈટ, ટીચરને ડાઉટ પૂછી શકાતા નથી, આવા તમારા જેટલા પણ કોઈ પ્રોબ્લેમ છે બધા પ્રોબ્લેમને અમે સોલ્વ કરી શકીએ એના માટે સ્પેશિયલ અમે આ બેચ બનાવેલી છે. રાઈટ, બહુ જ બધા છોકરાઓ જોડાય છે. રાઈટ, બસ ગામડે ગામડે અત્યારે બધી સ્કૂલોમાં બધા વિદ્યાર્થીઓને પૂછો કે ભાઈ તમે જ્ઞાનશાલાની યુટ્યુબ ચેનલ છે, અજય સર જે ભણાવે છે તમે જોવો છો તો સ્કૂલમાં સ્ટુડન્ટને ટીચર પણ હા પાડશે કે હા ભાઈ जो भी है वो एक नंबर है ना. तो ज्ञानशाला पर जो भी आएगा वो सुपर से भी ऊपर और एक नंबर वाला ही आएगा. તો તમને બધા છોકરાઓ બહુ જ મજા આવશે. તમે યુટ્યુબ ચેનલ પરથી પણ ફ્રીમાં બધા વિડીયોઝ અપલોડ કર્યા છે, જોઈ શકો છો. આપણી કોઈ પણ બેચમાં જોડાવવું હોય તો એમાં પણ જોડાઈને ટોપ લેવલનું એજ્યુકેશન તમને ઘરે બેઠા મળી જાય એવા ઉદ્દેશથી આ ચેનલ્સ, આ બધા વિડીયોઝ, આ ટાઈપના બધા ટોપિક્સ અમે લઈને આવતા રહીએ છીએ. તો બસ તમે બધા સરસ મસ્ત મજાનું ભણો, જોરદાર માર્ક્સ આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો બસ બેટા આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમે જે પણ કોઈ કોમેન્ટ્સ તમારી જે છે એ બધી નીચે તમે જે કોમેન્ટ્સમાં લખેલી હશે એ અમે ખાસ બધી ધ્યાનમાં લઈશું. એ બધા ટોપિક પર બને એટલા શક્ય એટલા જલ્દી વિડીયો પણ અમે ફટાફટ બનાવતા રહીશું. તો આજના વિડીયોમાં તમારી સાથે રજા લઈએ છીએ. બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.